નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ ઉપર. હું આજે એક મહત્વના પ્રશ્ન પર આપણે વાત કરવા જઈ રહ્યા છે. રેવન્યુ તલાટી 2000 પરીક્ષાનું કટ ઓફ કેટલું રહેશે? મિત્રો, આ પરીક્ષા 14 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાઈ હતી અને અત્યાર સુધીમાં તમે બધાએ પેપર સોલ્યુશન અને એનાલિસિસનો વિડીયો તો જોયા જ હશે. હવે ચાલો આપણે આ પેપરનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને એક સચોટ અંદાજ કાઢીએ કે કટ ઓફ કેટલું રહી શકે છે. આ એનાલિસિસ માટે મેં ઘણા નિષ્ણાતો અને વિદ્યાર્થીઓના અભિપ્રાય લીધા છે. હવે કોઈપણ પરીક્ષાનું કટ ઓફ નક્કી કરવા માટે 4 મુખ્ય પરિબળો મહત્વના આવે છે. પહેલું પરિબળ છે ડિફિકલ્ટી લેવલ ઓફ ધ પેપર. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે સાંપ્રત સમયમાં જેટલા પણ પેપરો લેવાયા છે એમાંથી રેવન્યુ તલાટી જે 14 સપ્ટેમ્બરે આયોજન થયું હતું 2025ના રોજ, તે પેપર એ સાવ સરળ કક્ષાનું પેપર હતું અને 3 કલાક જેવા સમયમાં પેપર સરળતાથી પતી શકે એવું હતું. હવે બીજું પરિબળ છે નંબર ઓફ કેન્ડિડેટ્સ. કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષામાં હાજર રહ્યા હતા. તો અંદાજે 3 લાખ જેવા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લીધો હતો. અને ત્રીજું પરિબળ છે નંબર ઓફ વેકેન્સીસ. તો આ વખતે નંબર ઓફ વેકેન્સીસ 2389 જેટલી છે. હવે ચોથું પરિબળ છે કે કેટલા લોકોને મેન્સ લખવા માટે ક્વોલિફાય કરવાના છે. તો અંદાજે જગ્યાના 5 ગણા એટલે કે 12,000 ઉમેદવારોને મેન્સ લખવા માટે ક્વોલિફાય કરવાના છે. આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને આપણે કેટેગરી પ્રમાણે કટ ઓફનો અંદાજ લગાવી શકાય છે. તો એ પ્રમાણે જનરલ મેલનું કટ ઓફ 125 પ્લસ ઓર માઇનસ 3 રહી શકે છે. એવી જ રીતે ઈડબ્લ્યુએસ મેલનું કટ ઓફ 120 પ્લસ ઓર માઇનસ 3 રહી શકે છે. ઓબીસી મેલનું કટ ઓફ 115 પ્લસ ઓર માઇનસ 3 રહી શકે છે. એસસી મેલનું કટ ઓફ 112 પ્લસ ઓર માઇનસ 3 રહી શકે છે. અને એસટી મેલનું કટ ઓફ 105 પ્લસ ઓર માઇનસ 3 રહી શકે છે. એવી જ રીતે જનરલ ફિમેલનું કટ ઓફ 115 પ્લસ ઓર માઇનસ 3 રહી શકે છે. ઈડબ્લ્યુએસ ફિમેલનું કટ ઓફ 112 પ્લસ ઓર માઇનસ 3 રહી શકે છે. ઓબીસી ફિમેલનું કટ ઓફ 105 પ્લસ ઓર માઇનસ 3 રહી શકે છે. અને એસસી ફિમેલનું કટ ઓફ 104 પ્લસ ઓર માઇનસ 3 રહી શકે છે. તથા એસટી ફિમેલનું કટ ઓફ 93 પ્લસ ઓર માઇનસ 5 રહી શકે છે. મિત્રો, યાદ રાખો કે આ માત્ર એક અંદાજ છે. જો તમારા ગુણ આ રેન્જમાં આવી રહ્યા છે તો તમે મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સની તૈયારી શરૂ કરી શકો છો. ખાસ કરીને જો તમારા ગુણ આનાથી વધારે હોય તો તમે સફળતાની શક્યતા ખૂબ જ વધી જાય છે. હવે પ્રશ્ન થાય કે આગળ શું કરવું? તો પેપર સોલ્યુશન ફરીથી જુઓ. તમે જે ભૂલો કરી છે તેને ઓળખો અને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ન થાય તે માટે ખાસ પ્રયાસ કરો. અને જે વ્યક્તિઓના ગુણ ઉપરોક્ત એનાલિસિસ કરતાં વધારે હોય તે મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરી દો. જો તમારા ગુણ આપણા અંદાજિત કટ ઓફની આસપાસ છે તો તમે સમય બગાડ્યા વિના મુખ્ય પરીક્ષાની તૈયારી એ લાગી જાઓ. યાદ રાખો કે મુખ્ય પરીક્ષાનું પરિણામ જ તમારી પસંદગી નક્કી કરાવશે. સંપૂર્ણપણે ફોકસ રહો. કોઈ પણ ખોટા અંદાજ કે અફવાઓથી દૂર રહો. સત્તાવાર પરિણામ અને કટ ઓફ એ GSSSBની વેબસાઇટ પર જ જાહેર થશે. આપણે બનાવેલો વિડીયો એક માત્ર અંદાજ જ છે. આશા છે કે આ એનાલિસિસ તમારા માટે ખૂબ જ મદદરૂપ નીવડ્યું હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને આવી જ સચોટ માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.